તો આ રીતે આપણે જૂનો શર્ટ હોય તે ફેંકી દેતા હોય છે, પણ ફેંકતા પહેલાં આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે આપણે 2-2 ઇંચ રાખીને બે બાજુ એક એક સિલાઈ લઈને પણ ઉપયોગ કરી શકાય, તો સરસ મજાનું પાઉન્સ બની જાય છે. પણ આપણે આ બે બાજુથી સીધું આપણે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે બે બાજુથી કટિંગ કરી લીધું છે. હવે એક એક સિલાઈ લઈ લેશું. તો મશીન ન હોય તો હાથથી સુઈ દોરાથી પણ સિલાઈ કરી શકાય છે. તો આ રીતે ઉલટું કરી લીધું છે. હવે સિલાઈ કરી લેશું. તો આ રીતે ભાગ છે તેને નીચે રાખીશું. આ ભાગને ઉપર રાખીને સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે બે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે બે બાજુ સિલાઈ લઈ લઈશું. તો આ રીતે સરસ મજાનો આપણો પાઉન્સ તૈયાર થઈ જાય છે. ઓશિકાનો કવર પણ બની જાય છે. તો આ રીતે આપણે પટ્ટી પણ ઉપયોગ આવી ગઈ છે. સરસ મજાનું કવર તૈયાર થઈ ગયું છે. તો બ્લેન્કેટ પણ આ રીતે ભરીને રાખી શકાય છે. તો આ રીતે આપણે સરસ મજાનું બ્લેન્કેટ આમ રીતે રાખી દીધું છે. તો સરસ મજાનું સસવાઈ જાય છે ને ઓશિકાની જેમ રાખી શકાય છે. તો બગડતું પણ નથી.